જેપી 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 હા બોલો. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો તને નથી સંભળાતો. હું કામ કરું છું ને. પણ તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. એ મારી બેબી મજામાં, મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને યાર? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. સવારે નવડી પડે ને ફોન જોડ્યા કરે, હલો બેબી બે ચાલુ રાખો. 1000 રૂપિયા લાવ, મારે પાર્લર જાવ. મોટું જોઈશ પેલા, મોટું જોઈને વાત કરાય. 1000 રૂપિયા જાય તો 1000 રૂપિયા વાળું. લાવો 25 રૂપિયા લાવો. લાવો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? 5 10 15 20 22 23 24 25. 25 રૂપિયા માં ગણે. લે, તમને રોટલી બનાવતા આવડી ગયું? ના હજી રોટલી બનાવવાનું શીખવાનું. કોણ શીખવાડવાનું છે? હા, નાની એવી બાબલી. हेलो गाइस, તો હું જોઉં કેવું શીખવાડે. જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો. आज मैं आपको रोटी बनाना दिखाऊंगी, तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा। શીખાવ. तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना। આજ મળે છે તમને. હેલો, શીખો. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका? અંદર ચાલો, ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન, કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું. ઓળખો છો તો ભૂલી ગયા. ઘરવાળીને નથી ઓળખતા. એમાં એવું છે, अबे साले, પીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? આવું હું આપણો છું. તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ હવે પણ શું છે? નીચે વાળી અરે તમારું સેટિંગ છે. નીચે વાળી મારું સેટિંગ છે? હા, એટલે બાપા તમારી આયે 10 વર્ષમાં હજી સેટિંગ નથી કર્યું. નીચે વાળી મારું સેટિંગ થઈ જાય. વાત તો સહી છે. કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે બે માણા બાંધતા હતા. બે માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા, એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ઠીક હે. આ ઉપર વાળાની વાત થાય છે. ભાઈ ઘરમાં લડાઈ ઝઘડા મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. તો તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે?
દારૂ દારૂ બેન દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? એલા ભાઈ સાહેબ હું નથી પીતો, મારો બૈરું પીવે હે. આવા જોઈ આવે. કોનો ફોન હતો તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને. વાલી આજ તો ઘણા બધા મહેમાન છે, તો રવિવારે છે, લાઈ તને કઈક સુધારી દો. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. એ ટણી લેસન થઈ ગયું? ના તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है। હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું છે આ બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. તમે મને કેમ હાવ દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોન માં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગળસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી? નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું?